ગાંધીધામ જીવદયા સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક પાણીના કુંડા તેમજ કુંડીનું વિતરણ કરાયું। ગાંધીધામ સુભાષનગર ખાતે પાણીના કુંડા તેમજ કુંડી વિતરણનું આયોજન કરવામાં આવ્યું। હાલમાં કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીઓને પાણી પીવા માટે ફાંફા મારવા પડે છે, ત્યારે ચકલીની પ્રજાતિઓ દિવસે ને દિવસે લુપ્ત થતી જઈ રહી છે। ત્યારે પશુ પક્ષીઓને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે માટે ગાંધીધામ જીવદયા સેવા ટ્રસ્ટ યુવા ગ્રુપ દ્વારા પાણીના કુંડા તેમજ પાણીની કુંડીનું વિતરણ વિના મૂલ્યે કરવામાં આવ્યું। અત્યારે જીવદયા સેવા ટ્રસ્ટ દ્વારા પાણીના કુંડા કુંડી સહિતની વસ્તુનું વિતરણ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવે છે। પીવાના પાણીના કુંડાઓ માટે અલગ અલગ દાતાઓના સહકારથી આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો। દાતાઓના સહકારથી આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક ગ્રુપના પ્રમુખ સંસ્થાપક તેમજ સભ્યોની હાજરીમાં પૂર્ણ કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો। આ પ્રોજેક્ટને સફળ બનાવવા યશ, શિવમ, મિહિર અને મીનાક્ષી દવે ભારે જહેમત ઉઠાવી। મારું નામ મીનાક્ષીબેન દવે છે। આ જમીકભાઈ દવે, યશ પરમાર ને મિહિરભાઈ દવે અમે જીવદયા ગ્રુપ ચલાવીએ છીએ, જેમાં અમે જેટલા બી સ્ટ્રીટ ડોગ, ગાય, જેટલા પણ એનિમલ્સ છે એને બને ત્યાં સુધી અબોલા જીવો જેટલા પણ છે એ લોકોને બને ત્યાં સુધી ભૂખ્યા નથી રહેવા દેતા। અને રોજ રાત્રે અમારો નિયમ છે કે અમે બધા અલગ અલગ શેરીમાં ટીમ બની અને જઈએ છીએ ને રોજ રાત્રે બિસ્કિટ, ક્યારેક ખીચડી, ક્યારેક સારા મોટા દિવસો હોય તો લાપસી ને ક્યારેક આઈસ્ક્રીમ, એવી રીતે ડોગ, ગાય બધાને અમે ખવડાવીએ છીએ। આ અમારું રોજનું નિત્યક્રમ છે। અને પ્રેરણા કેવી રીતે મળી કે મારે આ કાર્ય કરવું છે? આ પ્રેરણા ઘણા બધા કરતા હોય છે। અમે પહેલાં બીજા ટીમ સાથે જોડાયેલા હતા, તો એમાં અમારી સાથે દગો થયો। પછી અમારા એક અંકલ છે એ કે મીનાક્ષી તું કર, અમે સાથે છે। પછી એમના સપોર્ટથી અમે આ ઊભું કર્યું। અને જ્યારે પણ અમારે આમાં કોઈ બી તકલીફ હોય કે દવાનું કાર્ય છે કે કોઈ બી પ્રોબ્લેમ હોય તો અમારી સાથે હર્ષદભાઈ કોઠારી જોડાયેલા છે। કે પછી ડોગ હોય, ગાય હોય કે એના માટે ગાડીની પણ જરૂર હોય તો તેઓ અમને એમની ગાડી પણ આપી દે છે। અને ગમે ત્યારે રાત્રે 12 વાગે પણ અમે જો એમને ફોન કરીએ, અંકલ અહીંયા આમ થઈ ગયું છે અને આટલી દવા લાવવાની છે, તો એવું લઈ અને તરત પહોંચી જાય છે। એમાં કાર્ય કરો છો? હું ક્યારે પહોંચી શકું ન પહોંચી શકું, પણ આ છોકરાઓ બહુ જ જલ્દી પહોંચી જાય છે। અચ્છા, અને આ બધા તમારા જે બધા છોકરાઓ છે તે અમારા છોકરાઓ બધી શેરીઓ, કોઈ બી શેરી બાકી નથી રહેતી। જેટલું પણ અમે કવર થાય એટલું કરીએ છીએ। અમારી એવી ઈચ્છા છે કે વધુથી વધુ લોકો આમાં જોડાય અને વધુથી વધુ લોકો આ સેવાકીય કાર્ય કરે, જેનાથી એક પણ જીવ રાત્રે ભૂખ્યું સૂવે નહીં। ક્યારે તમને એવો અનુભવ થયો કે ક્યારેક રાત્રે કોઈક સ્ટ્રીટ ડોગને ક્યાંક એક્સિડન્ટ થયું હોય અને ક્યાંક એવું કંઈ થયું હોય તો તમે એની સેવા માટે તમે તત્પર હાજર રહ્યો? હા, હમણાં જ 2 દિવસ પહેલાં આદિપુરમાં થયું હતું, ત્યારે હું નથી તો યશભાઈ પરમાર ત્યાં રાત્રે પહોંચી ગયા હતા અને એ ડોગને દવા રાત્રે ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટરે ખાલી દવા આપી ને બીજે દિવસે એનું પ્લાસ્ટરને એનું આયોજન કીધું હતું, તો રાત્રે દવા દઈ આવ્યા અને સવારે બીજે દિવસે એને લઈ અને પ્લાસ્ટરનું કાર્યવાહી કરાવી। અને એમાં જે એમને પણ થોડું ઘણું ફાઇનાન્શિયલી વધઘટનું થતું હતું તો હર્ષદભાઈ કોઠારીએ એમને સપોર્ટ કર્યો હતો। અને અત્યારે જ્યાં અમે કુંડા વિતરણ કરી રહ્યા છે એમાં જયેશભાઈ ઠક્કર, યશ પરમાર, મિહિરભાઈ દવે, મોતીભાઈ આહિર, પ્રીતભાઈ, ઘણા બધાનો અમને આમાં સહયોગ મળ્યો છે। અચ્છા, તમને જેમ આમાં પ્રેરણા આપી કે તમે કહો છો કે અડધી રાત્રે હર્ષદભાઈ કોઠારી અહીંયા આમાં હાજર છે, તો એ અત્યારે અહીંયા હાજર છે? હા, તેઓ પણ અહીંયા હાજર છે અને અમારી ટીમને પુશ કરવાવાળા હર્ષદભાઈ કોઠારી જ છે। મયુર રાવળ, હળવદ।